નમસ્તે મિત્રો અને ગુજરાત વનમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું શંકરસિંહ વાઘેલાની. શંકરસિંહ વાઘેલા એટલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, એક સમયના ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટા નેતા અને હવે પોતાની રાજકીય જમીન ફરીથી શોધવાનો પ્રયાસ કરતા નેતા એટલે શંકરસિંહ વાઘેલા. શંકરસિંહ વાઘેલા ત્યારથી જ ગુજરાતની પ્રજામાં થોડા અળખામણા બની ગયા હતા જ્યારે તેમણે કેશુભાઈ પટેલની સરકાર તોડી હતી. ભારતીય રાજકારણના ઇતિહાસમાં જો પહેલી વાર કોઈ રિસોર્ટનું રાજકારણ રમ્યું હોય તો એ કેશુભાઈ પટેલની સરકારને પાડવા માટે જે ખજુરાહોમાં થયું હતું ત્યારે થયું હતું. અને આ બધાના સૂત્રધાર હતા શંકરસિંહ વાઘેલા. શંકરસિંહ વાઘેલા આમ તો આરએસએસનું લોહી, અને એ છે નરેન્દ્રભાઈ મોદી છે, કાશીરામ રાણા અને કેશુભાઈ, આ બધા એકસાથે સંઘમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા અને ગુજરાતમાં સાવ નીચેથી સરકાર સુધી લઈ જવામાં આ તમામનો સિંહ ફાળો હતો. એમાં કેશુભાઈ અને શંકરસિંહ વચ્ચે એક સ્પર્ધા હતી કે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમત સાથે સરકાર પર આવે ત્યારે આ બેમાંથી કોઈ એક મુખ્યમંત્રી બનશે. શરૂઆતમાં જ્યારે ચીમનભાઈ પટેલ સાથે ભેગા મળીને સરકાર બનાવી ત્યારે કેશુભાઈ પટેલ ઉપમુખ્યમંત્રી બન્યા હતા. એટલે પછી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પૂર્ણ બહુમત સાથે ગુજરાતમાં સરકાર બનાવી ત્યારે કેશુભાઈને જ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. હવે ખબર નહીં કેમ જે હોય તે શંકરસિંહ વાઘેલાને આ ન ગમ્યું અને આ સરકાર બન્યાના અમુક જ વર્ષમાં એ ઘણા બધા ધારાસભ્યોને લઈને ખજુરાહો પહોંચી ગયા અને ચેલેન્જ કરી કે કેશુભાઈ સરકાર રાજીનામું આપે. પછી જેમ તેમ કરીને એમને મનાવવામાં આવ્યા અને પહેલાં દિલીપ પરીખ, પછી સુરેશ મહેતા અને એ રીતના સરકારો બની. છેવટે શંકરસિંહ વાઘેલા અલગ થઈ ગયા, પોતાનો પક્ષ સ્થાપ્યો અને પછી એ પક્ષને એમણે કોંગ્રેસમાં ભેળવી દીધો. કોંગ્રેસમાં ભેળવ્યા પછી શંકરસિંહ વાઘેલા એ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને કોંગ્રેસમાં જ્યારે ગયા ત્યારે વિપક્ષના નેતા બન્યા. એટલે એક રીતે જો તો એક કાદાવર સ્વરૂપ છે શંકરસિંહ વાઘેલાનું. પણ જ્યારથી ગુજરાતમાંથી નરેન્દ્રભાઈ ગયા છે અને શંકરસિંહ વાઘેલા પોતે કોંગ્રેસ છોડી ત્યાર પછી હવે એમનું કોઈ બહુ સાંભળતું નથી. એમની રાજકીય જમીન કદાચ ઓછી પડી રહી હોય એવું એમને લાગી રહ્યું છે અને આજકાલ એ એવા નિવેદનો આપે છે જેનાથી એમ લાગે છે કે શંકરસિંહ બાપુ આ તમે શું બોલી રહ્યા છો. શરૂઆતમાં એમણે જે અંબાજીના પ્રકરણ વિશે કહ્યું કે ભાઈ હું કોઈ કોર્ટનો ફેસલો માનતો નથી, એનાથી ખૂબ આશ્ચર્ય થયું. ત્યારબાદ પણ એમણે એવા ઘણા બધા નિવેદનો કર્યા. એમાંથી એક લેટેસ્ટ નિવેદન એવું છે કે ભારતીય જનતા પાર્ટી સત્તા મેળવવા માટે ગોધરાકાંડ પણ કરાવી શકે છે. દેટ મીન્સ કે એમનો આ ઇશારો એવો છે કે જે ગોધરાકાંડ છે એ બીજેપીએ કરાવ્યો હતો. એમણે તો કદાચ એવું પણ કહ્યું છે કે જે ટ્રેનમાં આગ લાગી એ અંદરથી લાગી હતી, નહીં કે બહારથી. આવું જ એક કાવતરું રચ્યું હતું બેનર્જી કમિશન રચીને લાલુ પ્રસાદ યાદવે, જેને સુપ્રીમ કોર્ટે બિલકુલ ખારિજ કરી નાખ્યો હતો. એટલે સુપ્રીમ કોર્ટના ચુકાદાના ઉદાહરણો છે આપણી સામે કે કેવી રીતના ગોધરાનો જે ડબ્બો છે એમાં આગ લાગી હતી. તેમ છતાં આજકાલ કોને માટે શંકરસિંહ વાઘેલા આ પ્રકારના નિવેદનો કરે છે એ ખબર નથી પડતી. એમની ઉંમર થઈ ગઈ છે, રાજકીય સંન્યાસ લેવો જોઈએ ખરેખર તો, પરંતુ એ એવું કરી શક્યા નથી. એમને હજી પણ કોઈ એવી લાલસા રહી ગઈ છે કે એમણે પોતાનો એક નવો પક્ષ સ્થાપ્યો અને આ પ્રકારના નિવેદન કરે છે. હાલમાં એ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવને પણ મળ્યા. હવે આની પાછળનું શું ગણિત બાપુનું હોઈ શકે એ તો બાપુ જ જાણે. પણ અત્યારે જે કંઈ એ બોલી રહ્યા છે એ એમની ગરિમાને અને ભારતીય જનતા પાર્ટીના એક જૂના સેવકો અથવા તો ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રીના પદે રહ્યા હો એની વાત કરો તો એને એ સૂટ નથી થતું. આવનારી વિધાનસભાની ચૂંટણી હજી તો થોડી દૂર છે, પણ શું એમાં શંકરસિંહ બાપુનો પક્ષ ઉતરવા માગે છે અને એના માટે આ બધું
એ કરી રહ્યા છે કે કેમ એ તો આવનારો સમય જ કહેશે. તો જોઈએ શું થાય છે આગળ. ગુજરાત વન સાથે જોડાયેલા રહેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમે તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો અને નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.